ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં સૌથી વધારે દારૂ વેચાતો અને સાથે પીવાતો જોવા મળી રહ્યો છે અને હવે તો દારૂની ફેક્ટરીઓ પણ ઝડપાઈ રહી છે। ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે અને ફેક્ટરીઓ પણ ઝડપાઈ રહી છે। આવી જ એક ફેક્ટરી વિદેશી દારૂ બનાવતી જામનગરમાંથી ઝડપી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ છે ગાંધીનું ગુજરાત। ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ। જામનગરના કનસુમરા ગામેથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડી લેવામાં આવી છે। હકીકતની વાત કરવામાં આવે તો બાતમીદારોથી હકીકત મળેલી કે જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢિયા પુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં આવેલા ખોડર કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશિષસિંહ રાણા ત્રણેય જામનગરવાળા, કિશનસિંહ શેખાવત જયપુરવાળા રાજસ્થાનથી અને ભેળસેળ કરી ભારતીય બનાવટનો રાજસ્થાનવાળા સાથે મળીને આલ્કોહોલ, સ્પિરિટ, કલર, પ્રવાહી પાણીમાં ભેળસેળ કરી ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી દારૂનું વેચાણ કરવા ગજેન્દ્રસિંહ જાડેજા જામનગરવાળા સાથે મળી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી। જે જગ્યાએથી અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશિષસિંહ રાણાને પકડી પાડી મજકૂરના કબજામાં સ્પિરિટ, ફ્લેવર, કલર મિશ્રણ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલો જથ્થો, આલ્કોહોલ, સ્પિરિટ, બોટલમાં લગાડવાના સ્ટીકર, કાળા કલરનું પ્રવાહી, મોબાઈલ ફોન, ફોર વ્હીલર કાર વગેરે કબજે કરી આ ઇસમો વિરુદ્ધ અરજણભાઈ કોડિયાતરાઓના એ ફરિયાદ રિપોર્ટ આપતા પીએસઆઈ સીએમ કોટલિયાનાઓ મજૂરકુ ઇસમોને તપાસમાં ખુલ્લેઆમ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ રેડ દરમિયાન આલ્કોહોલ સ્પિરિટથી બનાવેલી ઇંગ્લિશ દારૂ બોટલ 59 કિંમત 29,500, આલ્કોહોલ સ્પિરિટ ભરેલા મોટા બેરલ 4 લીટર 800 જેની કિંમત 3,20,000, ભેળસેળયુક્ત દારૂ બનાવવાનો કેમિકલ પદાર્થ લીટર 40 કિલો રૂપિયા 8,000, ઇંગ્લિશ દારૂનો રંગ લાવવા માટેનો વપરાતો કેમિકલયુક્ત પદાર્થ લીટર 10 2,000 રૂપિયા, ફિનાઇલ બોટલ 1,200 રૂપિયા, કુલ કિંમત 84,000 અને કાર 3 લાખ, મોબાઈલ ફોન 60,500, દારૂની બોટલ સીલ કરવા માટેનું લોખંડનું સીલ મશીન સહિત અનેક વસ્તુઓને ઝડપી લેવામાં આવી છે। ઇંગ્લિશ દારૂ રાખવાના બોક્સ, પાઉચ, દારૂ ભરવા માટેના ડ્રમ, પ્લાસ્ટિકની ખાલી બોટલો સહિત પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ, વિસ્કીના સ્ટીકર, અલગ અલગ કંપનીઓના સ્ટીકર સહિતની ઝડપી લેવામાં આવે છે। તેમ ઇંગ્લિશ દારૂના પુઠ્ઠાની પેટીઓ તેમજ પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ અને કુલ મુદ્દામાલ 8,23,000નો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ाव में आवेल है અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે। આ જે આખી ઘટના છે આમે એક पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन सेट लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहेलाथी पण घणा बधा जे प्रोहिबिशनना गुना છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે। અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશિષસિંહ રાણા ઉંમર 34 રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે। જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે। આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે। એલ્કોહોલ સ્પિરિટ
જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની એલ્કોહોલ સ્પીડથી ભરેલા 2 મોટા બેરલ, જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે, તો 2 સ્પીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે. આમે ટોટલ 800 લીટર, જેની કિંમત લગભગ 3,20,000. અને જે આ સ્પીડથી જે દારૂ, જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ લગભગ 40 લીટર, જેની કિંમત 8,000 રૂપિયા છે. અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો. આની જે લગભગ 10 લીટર, આની કિંમત 2,000. ફિનાઇલ ની જે બોટલ છે એ લગભગ 1200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000. અને એક કાર, જેની કિંમત લગભગ 3 લાખ. 4 મોબાઈલ ફોન. અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે, આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા, આ એક મશીન. અને એ જે ડ્રમ, જે બેરલ મૂકેલા હતા, આ બેરલમાં જે રીતે એ લોકો આમે કેટલી ક્વોન્ટિટીનો સ્પીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટંકી, આની 2 ટંકી મળી છે. આની કિંમત ₹5,000. અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ, જે લગભગ 220 બોક્સ મળ્યા છે. અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે. અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200. અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575. અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ પર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. यानी अलग अलग બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા. અને આ જે શરાબ બનાવવાનો, આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે, આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત, જે અમે તમને બતાવ્યો છે, આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો. મૂળ અહીંયાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે, આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો. અને બધું સામાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવત છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો